તેણે દેશભરની હોટલમાં ડિસ્કાઉન્ટનું કર્યું ડેંડક. તેણે દેખાડ્યા ભારતની તમામ હોટલમાં ફ્રી સર્વિસના સપના. કોઈ પાસેથી 40,000 તો કોઈ પાસેથી એંઠવી લીધા 1.5 લાખ રૂપિયા. ગુજરાત, મુંબઈ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં રમણ કપૂરે સનસ્ટાર ક્લબના પેકેજના નામે પોતાની જાળ બિછાવી હતી અને આ તમામ રાજ્યોમાંથી 10, 20 નહીં પરંતુ 300થી વધુ લોકો જાળમાં ફસાઈ ચૂક્યા હતા. લોકોએ 40,000થી લઈને 1.5 લાખ રૂપિયા ભરી દીધા અને ત્યારબાદ રમણ કપૂર તેમના ફોનનો જવાબ આપતો બંધ થઈ ગયો. હોલિડેઝની લાલચ એ રીતે આપી કે ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલી બી 5 સ્ટાર પ્રોપર્ટીઝ છે, JW મેરિયોટ છે, લીલા પેલેસ છે, કોઈ બી ને દુબઈની બી 2-4 હોટલ્સ કીધી હતી, બુકિંગ આપીએ છીએ. પણ એકચ્યુઅલમાં આપણે જ્યારે ડેસ્ટિનેશન પર જઈએ છીએ તો દરેક હોટલ્સવાળા એવું જ કહે છે કે આપણે કોઈ બુકિંગ થયું નથી. रमन कपूर और मिस सीमा कपूर उनके वाइफ है जो उन्होंने ये पूरा ये किया है, दैट इज द स्कैम किया है और जो भी है पैसा हमारा डूबा है. લોકોને ઠગાયા હોવાનો અહેસાસ થતા તેઓ અમદાવાદના આનંદનગર સ્થિત તેની ઓફિસે પહોંચ્યા, પરંતુ લોકો ત્યાં પહોંચે તે પહેલા જ રમણ પોતાની ઓફિસ અને કર્મચારીઓ સાથે ફરાર થઈ ગયો. રોષે ભરાયેલા લોકોએ ઓફિસમાં તોડફોડ પણ કરી હતી. कोई भी आदमी नहीं जवाब देने वाला नहीं है. पिछले 2 महीने से हम लोग धक्के खा रहे हैं तो यहाँ पर सामने कोई भी आदमी सिर्फ टाल मटोल करता है, जवाब नहीं देता है. और जवाब अभी आज की तारीख में आए तो यहाँ स्टाफ भी सब आधा गायब हो चुका है. રમણ કપૂરની ઓફિસથી ટોળું સીધું જ આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ પહેલા પણ રમણ કપૂર સામે ઠગાઈની અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તેમ છતાં પોલીસ તેને પકડવામાં જાણે કે લાજ કાઢી રહી છે. કેમેરામેન રજનીકાંત ચૌહાણ સાથે નવીન ઝા અને સંજય જોશી, ETV ન્યૂઝ, અમદાવાદ.